हाय फ्रेंड्स, आज આપણે પ્રકરણ 12.2 અંતર્ગત પ્રશ્ન નંબર 8 અને પ્રશ્ન નંબર 9 એના દાખલા જોવાના છે. ઓકે, તો આપણે એની રકમ વાંચીએ. પહેલા એક ભોંયતળીએ 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી ફૂલની આકૃતિ બનાવવામાં આવે છે. તમારા પાઠ્યપુસ્તકમાં આકૃતિ દોરેલી છે, મેં નથી દોરેલી. બરોબર છે. એક ભોંયતળીએ 16 ત્રિકોણાકાર ટાઇલ્સનો ઉપયોગ કરી અને ફૂલની આકૃતિ બનાવવામાં આવેલી છે. 16 છે એ લાદીનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક લાદીનો આકાર છે સરખો જ છે, માપ પણ સરખા છે. બરોબર છે. એવી 16 અલગ અલગ લાદીનો ઉપયોગ કરી અને એક ફૂલની ડિઝાઇન બનાવવામાં આવે છે. પછી આગળ રકમ વાંચીએ. ત્રિકોણની બાજુઓના માપ 9 સેમી, 28 સેમી અને 35 સેમી હોય તો 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેર ના દરે ટાઇલ્સને પોલિશ કરવાનો ખર્ચ છે તમારે શોધવાનો છે. એ ફૂલની લાદી બની ગયા પછી, ફૂલ જેવો આકાર બની ગયા પછી એમને ઘસવાનો છે, પોલિશ કરવાનો છે. એ પોલિશ કરવાનો ખર્ચ કેટલો છે? તો કે 50 પૈસા પ્રતિ સેમી સ્ક્વેર છે. તો એનો ખર્ચ એ લેખે કુલ ખર્ચ છે એ કેટલો થાય એ આપણે શોધવાનું છે. દાખલો સરળ છે. સૌથી પહેલા એક લાદીનું ક્ષેત્રફળ છે આપણે હેરોનના સૂત્રમાં છે શોધી લેવાનું. ત્યારબાદ એકનું ક્ષેત્રફળ મળી જાય પછી એમના ઉપરથી 16 લાદીનું ક્ષેત્રફળ શોધી લેવાનું. એટલે કે એનો 16 હારે તમે ગુણાકાર કરો એટલે 16 લાદીનું ક્ષેત્રફળ જે મળી અને એ થઈ જાય પછી તમારે કુલ ખર્ચ છે શોધવાનો છે. ઓકે, સૌથી પહેલા આપણે ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શોધીએ. એમના માપ તમને આપેલા છે. તો a બરાબર આપણે લખીએ 9, b બરાબર લખીએ 28 અને c બરાબર લખીએ 35. ઓકે, હવે a શોધીએ આપણે. a એટલે a + b + c છેદમાં b. a એટલે 9, b એટલે 28 અને c એટલે 35 બધાના છેદમાં b. 28 ને 9 કેટલા થશે? 37. 35 ને 37 કેટલા થશે? તો કે 72. 72 ના છેદમાં 2 છે એટલે 36 સેમી જવાબ તમારો. s બરાબર 36 સેમી. ઓકે, હવે આગળ એક ત્રિકોણાકાર ટાઇલ્સનું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં s s - a s - b અને s - c. s કેટલા? તો s એટલે 36. s - a એટલે 36 - a એટલે 9. 36 - 9. s - b, b એટલે 28. s - c 36 - 35. બરોબર. આગળ 36 ના 36 ગુણ્યા 36 માંથી 9 જાય તો 27 ગુણ્યા 36 માંથી 28 જાય તો 8 ગુણ્યા 36 માંથી 35 જાય તો 1. ઓકે, હવે આગળ 36 ના ભાગ શું પાડશો? તો કે 36 તો 6 નો વર્ગ છે તો આપણે 6 ગુણ્યા 6 કરી નાખાય. બરોબર. 36 ના ભાગ પડે 6 ગુણ્યા 6 અને 6 નો વર્ગ થઈ જાય 27. 27 ના ભાગ શું પડશે? તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 પાડીએ એટલે 3 નો વર્ગ બની જાય. 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે 27. 8 ના ભાગ તો કે 2 દુ 4 4 દુ 8. 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8
અને 1 ના ભાગ કંઈ પાડવાની જરૂર નથી. 1 આપણે અહીંયા લખવાની પણ જરૂર નથી. ઓકે, હવે આપણે જોડી બનાવીએ. 6 નો વર્ગ, 3 નો વર્ગ, 2 નો વર્ગ. 3 અને 2 ની જોડી નથી બનતી, તો 3 ગુણ્યા 2 એટલે 6 કરી નાખીએ. તો આપણે અહીં લખીએ 6. 6 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા વર્ગમૂળમાં 6. વર્ગમૂળમાં 6. 6 તેરી 18, 18 દુ 36. 6 તેરી 18, 18 દુ 36 ગુણ્યા. હવે મિત્રો અહીંયા આપણે વર્ગમૂળમાં 6 છે, 6 નું વર્ગમૂળ નથી નીકળતું, પણ એની આપણે આશરે કિંમત છે શોધવી પડશે. કઈ રીતના આશરે કિંમત શોધવી એ તમે ધોરણ 8 ના વિડિયોમાં જોઈ લેજો. મારી ચેનલમાં આ ચેપ્ટરમાં ધોરણ 8 ના વર્ગ અને વર્ગમૂળના દાખલા જે આપેલા છે એમાં ભાગાકારની રીતે વર્ગમૂળ શોધો એ રીત આપેલી છે, એમાં તમે જોઈ લેશો એટલે તમને ખ્યાલ પડશે. ઓકે, તો વર્ગમૂળમાં 6 છે તેની આશરે કિંમત મળે 2.45. બરોબર, એટલે તમારો જવાબ આવે 36 ગુણ્યા 2.45 કરવાનો. 36 અને 2.45 નો ગુણાકાર કરીએ તો 245 ગુણ્યા 36 આપણે અહીંયા કરી નાખીએ. 3 6 50 15 વધી 1 5 12 ને 13 વધી 1 5 6 ને 7 6 6 50 30 વધી 3 6 4 24 ને 3 27 વધી 2 6 2 12 ને 2 14 0 7 ને 5 12 વધી 1 3 ને 4 ને 4 8 7 ને 1 8. કેટલા આવ્યા? 8820. પણ અહીંયા બે સંખ્યા પછી પોઈન્ટ છે તો આપણે બે સંખ્યા પછી પોઈન્ટ મૂકીએ. 88.2 સેમી સ્ક્વેર. ઓકે, હવે શું કરશું આપણે? તો કે આ તમને એક લાદીનું ક્ષેત્રફળ મળ્યું, પણ આપણે કેટલી લાદીનો ઉપયોગ કરવાનો છે? તો કે 16 લાદીનો ઉપયોગ કરીને ફૂલ આકૃતિ બનાવવાની છે. તો હવે આપણે 100 લાદીનું ક્ષેત્રફળ શોધીએ. 16 ટાઇલ્સનો ક્ષેત્રફળ બરાબર 16 ગુણ્યા 88.2. બરાબર, આ 16 લાદીનું ક્ષેત્રફળ છે આપણે મળે. આના એ ગુણાકાર કરી નાખીએ. 88.2 ગુણ્યા 16. 88.2 ગુણ્યા 16. તો પોઈન્ટ કાઢ નાખ્યો છે. 1 ગુણ્યા 2 એટલે 2, 1 અઠું 8 અને 1 અઠા 8. 6 દુ 12 વધી 1 6 અઠા 48 ને 49 વધી 4 6 અઠા 48 ને 4 52 2 9 ને 2 11 8 ને 9 ને 2 11 વધી 1 8 ને 9 ને 5 14. બરોબર છે, 14111. પણ એક સંખ્યા પછી પોઈન્ટ છે, અહીંયા એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દો તો આવે 1411.2 સેમી સ્ક્વેર. ક્લિયર? તો મિત્રો આ તમને 16 લાદીનું ક્ષેત્રફળ મળ્યું. હવે 16 લાદીને પોલિશ કરવાનો ખર્ચ શોધવાનો છે. ખર્ચ તમને આપી દીધો છે. 1 સેમી સ્ક્વેર ના 50 પૈસા છે. બરોબર, તો ત્રી રાશિ મૂકીએ. સેમી સ્ક્વેર પોલિશ નો ખર્ચ, પોલિશ કરવાનો ખર્ચ. 1 સેમી સ્ક્વેર ના કેટલા છે? 50 પૈસા. 50 પૈસા એટલે આમ લખાય 0.50. તો આના કેટલા? 1411.2 ના કેટલા? ઓકે, તો 1411.2 પોઈન્ટ કાઢ નાખીએ એટલે છેદમાં 10 ગુણ્યા 0.50 પોઈન્ટ કાઢ નાખીએ એટલે 50 ના છેદમાં 2. બરોબર, મીંડા મીંડા ઉડાડી દો. હવે જે વૈધો એનો આપણે શું કરશું? તો અહીંયા 5 વૈધા જે ગુણાકાર થઈ જશે. 5 દુ 10 2 આવ્યા. હજી આનો 2 છેદ ઉડી જાય એટલે શું આવશે? 7000
7206 7206 છેદમાં 10 તો 720.6 જવાબ તમારો મળે. પોલીસ કરવાનો કુલ ખર્ચ કેટલો મળે? 720 રૂપિયા અને 6 પૈસા. ઓકે, તો અહીંયા આપણો આ દાખલો પૂરો થઈ ગયો 8મો. હવે એના પછીનો 9મો પ્રશ્ન છે એ આપણે જોઈએ. ઓકે, તો મિત્રો હવે આપણે 12.2 ના છેલ્લા દાખલા 9 ની છે એ રકમ વાંચીએ. એક ખેતરનો આકાર સમલંબ ચતુષ્કોણ છે. તો જો આપણે આકૃતિ જે દોરી છે એ સમલંબ ચતુષ્કોણની છે. આ પ્રકારનું ખેતર છે. તેની સમાંતર બાજુઓ 25 મીટર અને 10 મીટર લંબાઈની છે. એની જે બે સમાંતર બાજુઓ છે એની લંબાઈ તમને આપી છે અનુક્રમે 25 મીટર અને 10 મીટર. ઓકે, તો મોટી બાજુ એટલે આ AB છે તો એને આપણે 25 લખી નાખીએ. AB એટલે 25 મીટર, આ CD એટલે 10 મીટર. સમલંબ ચતુષ્કોણની અંદર આ બે બાજુઓ છે સમાંતર હોય. આગળ સમાંતર ન હોય તેવી બાજુઓ 14 મીટર અને 13 મીટર હોય તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. હવે સમાંતર ન હોય એવી બાજુઓ આ બે બાજુઓ કહેવાય. એમના માપ આપ્યા છે 14 મીટર અને 13 મીટર. તો મિત્રો તમારે આ સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરના ક્ષેત્રફળનું સૂત્ર શું છે? તો કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું સરવાળો ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર. તો મિત્રો અહીંયા લંબ અંતર એટલે શું? તો કે આપણે C થી આ AB ઉપરનો લંબ દોરશું. CM આ લંબ અંતર કહેવાય. તો એ લંબ અંતરનું માપ છે આપણી પાસે અત્યારે છે નહીં. તો આપણે સૌથી પહેલા એ લંબ અંતરનું માપ છે શોધવું પડશે. પણ અહીંયા જે લંબ અંતરનું માપ શોધવું છે ને એ જ અઘરી વસ્તુ છે. કઈ રીતના મળશે લંબ અંતરનું માપ? તો કે લંબ અંતરનું માપ શોધવા માટે સૌથી પહેલા હેરોનના સૂત્રમાં આપણે ક્ષેત્રફળ શોધવું પડશે. હેરોનના સૂત્રમાં ક્ષેત્રફળ શોધાઈ જાય પછી ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર પાયો ગુણ્યા વેધ એ સૂત્ર મૂકશો એટલે આપણે આ વેધ છે એનું માપ મળશે. એટલે પ્રક્રિયા થોડીક લાંબી છે. વેધનું માપ શોધવું છે એની પ્રક્રિયા થોડીક લાંબી છે. થોડુંક ધ્યાન આપજો એટલે ખ્યાલ પડી જશે. બરોબર? સૌથી પહેલા આપણે હેરોનના સૂત્રમાં આપણે ક્ષેત્રફળ શોધીએ. તો કે હેરોનના સૂત્રમાં ક્ષેત્રફળ શોધવું હોય તો ત્રિકોણ ક્યાં? અત્યારે તો નથી. તો કે આપણે પહેલા ત્રિકોણ બનાવવું પડશે. આમાં જે આ AD બાજુ છે એને સમાંતર આપણે એક રેખા દોરી લઈએ. બરોબર છે? એને સમાંતર રેખા દોરી એટલે A નું માપ હવે કેટલું થશે? તો કે આ 14 છે તો આ 14 જ થાય. એના બરાબર માપની સમાંતર રેખા છે આપણે દોરી. તો હવે આનું માપ છે 13, આનું માપ છે 14. નામ લખી નાખીએ આપણે. અહીંયા M આપ્યું, અહીંયા N આપી દઈએ. તો હવે આપણી પાસે NB નું માપ હજી નથી તો NB નું માપ શોધવું પડશે. બરોબર? તો NB નું માપ શોધીએ. જો AB છે AB નું માપ તમને આપ્યું છે પણ અહીંયા AB છે એના બે ભાગ પડી ગયા. કયા બે ભાગ? તો કે AN અને NB. ભાગ તો ત્રણ પડે પણ આપણે ત્રીજા ભાગનું કામ નથી. AN + NB. તો આપણે અહીં લખીએ AN + NB. AB એટલે કેટલા? તો કે 25. AN એટલે કેટલા? તો કે AN એટલે કેટલા થાય? તો કે આ સમાંતર બાજુ ચતુષ્કોણ બને છે. તો અહીંયા 10 મીટર છે તો આ AN નું માપ 10 મીટર જ થાય. સમજાણું? આ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ દોર્યું. આ સામસામેની બાજુ સરખી થઈ તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં આ સામસામેની બાજુ પણ સરખી થાય. તો A માપ કેટલું હશે? 10 વત્તા NB નું માપ છે આપણે મળશે નહીં. હવે આપણે મળશે 25 - 10 = NB.
તો NB બરાબર કેટલા મળ્યા 15 મળી ગયા ત્રિકોણની ત્રણેય બાજુના માપ 13 14 અને 15 બરોબર તો આ 25 આખે આખા AB છે એમાં AB નું માપ 10 NB નું માપ 15 ઓકે ક્લિયર આટલું તો હવે આપણે આગળ ત્રિકોણનું ક્ષેત્રફળ છે એ શોધીએ ત્રિકોણ CNB ત્રિકોણ CNB નું ક્ષેત્રફળ પેલા એરોના સૂત્રમાં તો એરોના સૂત્રમાં આપણે સૌથી પહેલા એ શોધીએ S બરાબર A વત્તા B વત્તા C છેદમાં 2 અનુક્રમે માપ ક્યાં છે તો કે ક્રમમાં લખીએ 13 14 ને 15 ઓકે A બરાબર 13 B બરાબર 14 અને C બરાબર 15 છેદમાં 2 બધાનો સરવાળો કેટલો થશે તો કે 14 ને 13 27 27 ને 15 42 42 ના છેદમાં 2 એટલે 21 સેમી ઓકે હવે આપણે ક્ષેત્રફળ શોધીએ ત્રિકોણ CNB નું ક્ષેત્રફળ બરાબર વર્ગમૂળમાં S S minus A S minus B અને S minus C ઓકે S એટલે 21 તો 21 minus S minus A છે 21 minus 13 21 minus 14 અને 21 minus 15 બરોબર વર્ગમૂળમાં 21 ગુણ્યા 21 માંથી 13 જાય 8 21 માંથી 14 જાય 7 21 માંથી 15 જાય 6 ઓકે ભાગ પાડીએ 21 ના 7 તેરી 21 8 ના ભાગ પાડીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 20 2 દુ 4 4 દુ 8 ઓકે ગુણ્યા 7 ના 7 ગુણ્યા 6 ના તો કે 6 ના ભાગ પડશે 2 તેરી 6 પડી ગયા બધાના 7 તેરી 21 8 ના તો કે 2 દુ 4 દુ 8 7 ના 7 6 ના 2 તેરી 6 ચાલો 7 ની જોડી પેલા બનાવી લે 7 7 બે વખત છે 7 નો વર્ગ પછી 3 ની જોડી બનાવીએ 3 બે વખત છે 3 નો વર્ગ 2 ની જોડી બનાવીએ 2 નો વર્ગ હજી 2 ની જોડી બનશે તો 2 નો વર્ગ ઓકે બધાની જોડી બની ગઈ 1 2 3 4 5 6 7 8 સંખ્યા જે બધાની બબેની જોડી બની ગઈ છે વર્ગ વર્ગમૂળ ઉડી જશે તો 7 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 2 ઓકે 7 તેરી 21 21 દુ 42 42 દુ 84 તો આ પ્રમાણે તમને મળ્યું ત્રિકોણ CNB નું ક્ષેત્રફળ 84 સેમી સ્ક્વેર બરોબર 84 સેમી સ્ક્વેર હવે એમના પછી હવે આપણે જોઈએ છીએ ખરેખર મહેનત કેના માટે કરી તો કે CM શોધવું છે એના માટે તો ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું બીજું સૂત્ર કયું છે તો કે બીજું સૂત્ર આપણે મૂકીએ ત્રિકોણ CNB બરાબર 1/2 ગુણ્યા પાયો આ પાયો એટલે NB ગુણ્યા પાયા પરનો વેધ એટલે આ CM બરોબર તો CNB નું ક્ષેત્રફળ તો ઓલરેડી આપણે મળી ગયું છે 84 બરોબર છે તમને હવે સમજાઈ ગયું છે કે આપણે આ રીતના હેરોનથી શું કામ શોધ્યું બરોબર કારણ કે હેરોનથી આપણે શોધ્યું ને એટલે આપણે 84 મૂકી શક્યા નહીતર આપણે જોઈએ છે CM એ મળી શકત નહીં એટલે પેલા હેરોનમાં શોધવાનું હેરોનમાં શોધાઈ જાય પછી એની જગ્યાએ કિંમત મૂકવાની 84 તો મિત્રો CNB નું ક્ષેત્રફળ છે આપણે શોધ્યું 84 બરાબર 1/2
ગુણ્યા NB એટલે કેટલા તો કે 15 ગુણ્યા cm. ઓકે, હવે આપણે 2 નું પક્ષાંતર કરી નાખીએ એટલે 84 ગુણ્યા 2 બે અંશમાં આવી જશે, 15 છે છેદમાં આવી જશે બરાબર cm. 84 ગુણ્યા 2 એટલે 168 છેદમાં 15 બરાબર cm. ઓકે, આટલું ક્લિયર. હવે મિત્રો આગળ આપણે અહીં જગ્યા નથી તો આગળ આપણે આ બધું ભૂસી અને ફરીથી નવો દાખલો છે જે બાકી છે એ દાખલો કરીએ. ઓકે, તો હવે આપણે 168 ભાગ્યા 15 કરશું એટલે આપણે આ cm છે મળશે. ઓકે, તો આપણે ક્યાં ભાગાકાર કરીએ અહીં કરી નાખીએ 168 ભાગ્યા 15 15 એકુ 15 1 આટલો ઉતારો 15 એકુ 15 18 માંથી 15 જે 3 0 ઉતારો 15 દુ 30 બરોબર. કેટલા આવ્યા 11.2. એ શું મળ્યું તો કે cm માટે cm બરાબર 11.2. ક્લિયર આટલો. તો હવે આપણે જે જોતું હતું એ બધું મળી ગયું. હવે આપણે સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એનું સૂત્ર મૂકી અને દાખલો પૂરો કરીએ. ઓકે, સમલંબ ચતુષ્કોણ ABCD નું ક્ષેત્રફળ શું છે એનું સૂત્ર તો કે 1/2 ગુણ્યા બે સમાંતર બાજુઓના માપનો સરવાળો. તો બે સમાંતર બાજુ કઈ છે AB વત્તા CD. ક્લિયર, AB વત્તા CD ગુણ્યા બે સમાંતર બાજુઓ વચ્ચેનું લંબ અંતર તો એ કયું છે cm. ઓકે, તો ગુણ્યા cm 1/2 ગુણ્યા AB એટલે 25 CD એટલે 10 ગુણ્યા cm એટલે 11.2 1/2 ગુણ્યા 25 ને 10 35 ગુણ્યા 11.2 એટલે 112 ના છેદમાં 10 લખી શકાય. બરોબર. હવે છેદ ઉડતા હોય તો ઉડાડીએ. 5 + 35 5 દુ 10 બે છેદ ઉડશે એટલે અહીંયા આવશે 56. હજી બે છેદ ઉડશે એટલે અહીંયા આવશે 28. તો વૈધા 7 અને 28. 28 અને 7 નો ગુણાકાર કરીએ. 7 × 8 = 56 5 7 દુ 14 ને 5 19 196 સેમી સ્ક્વેર. ઓકે, તો મિત્રો અહીંયા આપણો આ દાખલો પૂરો થયો. તમને પૂછેલું છે તો ખેતરનું ક્ષેત્રફળ શોધો. છેલ્લે લખવાનું તમારે આમ સમલંબ ચતુષ્કોણ આકારના ખેતરનું ક્ષેત્રફળ 196 સેમી સ્ક્વેર મળે. ઓકે, તો મિત્રો અહીંયા આપણું પ્રકરણ 12 છે હેરોનનું સૂત્ર એ પૂરું થાય છે. હવે પછી કોઈ નવા પ્રકરણ સાથે આપણે મળીશું. ઓકે, થેન્ક યુ.